મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બધા કપડાં ધોવા લીધી ગઈ છે. ગુડ મોર્નિંગ સિદ્ધુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. શું કરે છે તું? મારા છોકરાને નાસ્તો કરાવી દીધો પણ મારા છોકરું તેવું લોહી લોહી કરે છે. આલોઈ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ થઈ ગઈ માં ચોકડીની. સુધુ શું લેવું તારે? મમ્મ લેવું? ગુડ મોર્નિંગ થઈ ગઈ. ગુડ મોર્નિંગ. તો જલ્દી એવું કરીને ગયા. નોકરી વહેલા જાય છે. આજે અમે વહેલા ઉઠી ગયા. ગાઈસ અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજનો દિવસ આજે કેવો જાય છે. આજે લેવા જવાનું છે. આજે તો બહુ બધું કામ છે. બહાર જવાનું છે. આજે આખો દિવસ એવું જ છે. શું? ચલો ક્યાં ચલો? લે ચાલો ક્યાં? ક્યાં લઈ જાય તમને? શું આપું? એ તો કઈ નહીં. એ તો કાચા મઠિયા. હા શું લેવું? હા તો પાપડી આલી નહીં પીએ? શું આ લેવું? તો હા શું લેવું? આના ગાઈસ કઈ ખબર પડતી નહીં ભાઈ. મઠિયા. હા શું શું તાર ભાષા ને મને ખબર નહીં પડતી. ચોખ્ખું બોલ. તમારે શું લેવું? નાસ્તો કરવા ખુશી બેન તો આવી ગયા. આ ડ્રેસ ક્યાંથી લાવી? આ નીકળી હતી ને પેરમાં પર નીકળે તો દિવાળી મારે. ના પેર નતું, ખાલી કુર્તું. નાયરા નહીં, આલિયા. હવે થોડુંક કામ કરાવડાવજો. એ ભાઈ જાતે રબડો ને બબડો બધું હાથમાં ભરાઈ દે. એને સોડીની બધી વસ્તુ બહુ ગમે છે. છોકરો નતું બનાવવાનું. એને માન સોડી નાસા એટલે સોડીની કમી પૂરી કરો. આમ જો ગંધાતી કરે. ખુશી બગાડવાનું. ગાઈસ મસ્ત બેસન વાળા રવૈયાનું શાક બનાવ્યું છે. આરતી બેને તો બધા જમવા બેસી ગયા મસ્ત. બે તો સારું આવ્યું હતું. વચ્ચે ઊભી ના કરે. ચલો ખાઈ લો આરતી બેનનું રવૈયાનું શાક. સુધુ ચલો ખાઈ લો. એમાં ખુશી મેડમ રોવો. હા દાદાનો ફોન ચાલુ. ખુશીના દાદાનો ફોન ચાલુ છે ભાઈ. ચલો દાદા જોડે વાત કરી લો. ટાટા એમ કે ટાટા કે તું એ તો રેડી થઈ ગયા. જઈએ પાછા શોપિંગ કરવા. અમે તો રેડી થઈ ગયા છે. ક્યાં જવાનું? કોને જવાનું બાબા? તાર જવાનું? આ બાય. અમારા છોકરા જેવા તો કોઈના છોકરાને જલસા નહીં હોય કે રોજ ડેલી ઉઠીને બહાર જવાનું. જન્મ્યા ન તો આખી અત્યાર સુધી એ લોકો બહાર ફર્યા જ છે. બસ બરાબર બહારગામ ફરવાના છે પણ આવી રીતના આટલા આટલા તો ક્યાંક ફરતા જ હોઈએ અમે. પૂજા વાડા છે લો ગાર્ડન છે નહીં જાણે. એમાં દિવાળીમાં તો આ પહેલી વખત થઈ કે અમે આટલું લેટ ચાલુ કર્યું. નહીં તો અત્યાર સુધી તો અમે કેટલી જગ્યાએ કપડા માટે જઈ આવ્યા હોય. ચલો આરતીબેન ડારોઈ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. પૂજા લાઈક કરો. શેર. ગુડ નાઇટ. તો ગાઈસ હમણાં બધું પત્યું વેક્સ ને એવું. પાછા ભાભીને આટા કરાવવા. હવે નવરા પડ્યા. ગુડ નાઇટ. આમાં બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા દિવસ અને નવા બ્લોગ સાથે.